જંબુસર પોલીસ મથકની હદમાં અંદર આવતા તમામ પોલીસ સ્ટેશનમાં કબજે કરાયેલા ગૌવંશ ગૌ કતલના કેસોમાં કબજે કરેલા વાહનો ખાલસા કરવાની કાર્યવાહી કરવા તથા હરાજી કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ। ભરૂચ જંબુસર ડિવિઝન અંતર્ગતના પોલીસ મથકના ગુજરાત પશુ સંરક્ષણ સુધારો અધિનિયમ 2017 તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા નિયમ 2017 અન્વયે પકડાયેલા વાહનો પૈકી કુલ 6 વાહનોની હરાજીની પ્રક્રિયા આમોદ પોલીસ મથકમાં રાખવામાં આવી હતી। તેમાં ઉપરોક્ત નિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી કુલ 6 વાહનો BMW, અશોક લેલન, છોટા હાથી, મહિન્દ્રા, બોલેરો, પિકઅપ, મારુતિ વાન અને અન્ય ટુ વ્હીલર ખાલસા કરવામાં આવ્યા હતા, જેની હરાજીમાં કુલ 21 વેપારી ઇરાદદારોએ ભાગ લીધો હતો, જેની બોલી બોલતા કુલ 5 વાહનોની હરાજીની બોલી બોલવામાં આવી હતી, જે વાહનોના હરાજીની કુલ કિંમત 2,18,000 ઉપજ હતી। આમ ગૌવંશ ગૌ કતલના કેસો હેઠળ જે વાહનો પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી ગુનાઓમાં કબજે કરવામાં આવ્યા હતા, તે વાહનો ખાલસા કરી હરાજી કરવામાં આવી હતી। અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોને જાણ કરવામાં આવી છે કે ગૌવંશ હેરાફેરી કે ગૌવંશ કતલની અસામાજિક પ્રવૃત્તિ ડામમાં પોલીસ સક્રિય રહી અસરકારક કામગીરી કરવા સતત પ્રયત્નશીલ રહી આ જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ। આજરોજ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ જિલ્લા નાઓની ગૌવંશની હત્યાના હેરાફેરીના ગુનાઓમાં જે વાહનો સંડોવાયેલા હતા, જે વાહનોની ખાલસા કરવાની તથા એની હરાજી કરવાની પ્રક્રિયાની જે સૂચના આપેલી હતી, તે અનુસંધાને આજરોજ જંબુસર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અગાઉ જે પણ વાહનો ગુજરાત પશુ સંરક્ષણ સુધારો અધિનિયમ 2017 તથા ગુજરાત પશુ સુધારા અધિનિયમ 2017 અન્વયે ગૌવંશ હેરાફેરીમાં જે વાહનો પકડાયેલા હતા, એની અગાઉ આ વાહનોની ખાલસા કરવાની પ્રક્રિયા કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ જે ખાલસા કરવામાં જે વાહનો આવેલા હતા, તેની આજરોજ આમોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જાહેર હરાજી રાખવામાં આવેલી હતી, જે હરાજીમાં 6 વાહનો પૈકી 5 વાહનોની હરાજી કરવામાં આવેલી હતી। તેમાં લગભગ 21 ઇજાદારો હાજર રહેલા હતા અને આ જે ગૌવંશ હત્યામાં જે હેરાફેરીમાં જે વપરાયેલા વાહનો હતા, એમની 2,18,000 જેટલી કિંમત ઉપજેલ હતી। અને જંબુસર ડિવિઝનના જે પોલીસ સ્ટેશનમાં જે ગૌવંશ હત્યામાં જે વપરાયેલા હતા જે વાહનો, એની આજરોજ હરાજી કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ બાબતે તમામને જાણ કરવામાં આવેલ છે કે આવા પ્રકારના જે ગૌવંશ હત્યાના હેરાફેરી કે ગૌવંશમાં જે પકડાયેલા જે વાહનો છે, એને અસામાજિક પ્રવૃત્તિ આચરવા તમામ તત્વોને જાણ કરવામાં આવેલ છે કે આ પ્રવૃત્તિ જો કરશો તો આ જ રીતે જે જેમના વાહનો છે હેરાફેરીમાં વપરાયેલા છે, તેની આ જ રીતે ખાલસા કરી અને હરાજી કરવામાં આવે છે, તેની તમામને જાણ કરવામાં આવે છે।